વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સના એક્ઝામમાં પૂછાઈ શકે તેવા MCQ સોલ્વ કરીશું. એમાં પહેલો ક્વેશ્ચન છે, વેલ્થ ઓફ નેશન પુસ્તક ક્યારે પ્રકાશિત થયું હતું? એમાં આન્સર આવશે 1776. આદમ સ્મિથનું પ્રસિદ્ધ પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન્સ 1776માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તક આર્થિક વિચારોનો પાયાનો પથ્થર માનવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, ધનની વ્યાખ્યા કોણે આપી હતી? એમાં આન્સર આવશે આદમ સ્મિથ. આદમ સ્મિથે આર્થિક પ્રવૃત્તિઓને ધનની સ્થાપનાની દ્રષ્ટિએ સમજાવ્યા હતા. તેથી એને વેલ્થ ડેફિનેશન સાથે જોડવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, કલ્યાણ વ્યાખ્યા કોણે આપી હતી? એનો આન્સર આવશે આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ એ અર્થશાસ્ત્રને માનવીય કલ્યાણ સાથે જોડીને વ્યાખ્યાયિત કર્યું હતું. તેથી એને વેલફેર ડેફિનેશનનો શ્રેય આપવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? એમાં આન્સર આવશે આલ્ફ્રેડ માર્શલ. આ પુસ્તક આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખાયેલું છે અને તે નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે, જેમાં માનવ કલ્યાણ અને માંગ પદ્ધતિના મુદ્દાઓ સમાવેશ પામે છે. પછીનો ક્વેશ્ચન છે, અપૂર્ણતા ની વ્યાખ્યા કોણે આપી હતી? એમાં આન્સર આવશે લાયનેલ રૂબિન્સ. લાયનેલ રૂબિન્સ એ અર્થશાસ્ત્રને અપૂર્ણતાના દૃષ્ટિકોણથી વ્યાખ્યાયિત કર્યું. અનલિમિટેડ વેલ્થ એન્ડ લિમિટેડ રિસોર્સ. પછીનો ક્વેશ્ચન છે, એન ઇઝી ઓન ધ નેચર એન્ડ સેગ્રીગેશન ઓફ ઇકોનોમિક સાયન્સ કોણે લખ્યું? એમાં આન્સર આવશે લાયનેલ રૂબિન્સ. આ લેખમાં રૂબિન્સ એ સ્કેર્સિટી ડિફિનેશનને વિસ્તૃત રીતે રજૂ કરી છે. પછીનો ક્વેશ્ચન છે, વિકાસની વ્યાખ્યા કોણે આપી હતી? એમાં આન્સર આવશે લોર્ડ કેન્સ. એ વિકાસ રોજગારી અને આવકની સ્તરીય સંખ્યાઓ પર ભાર મૂક્યો છે, જે ગ્રોથ ડેફિનેશન તરીકે ઓળખાય છે. પછીનો ક્વેશ્ચન છે, માઇક્રો ઇકોનોમિક્સ થિયરીને બીજું શું કહેવાય છે? એમાં આન્સર આવશે પ્રાઇસ થિયરી. માઇક્રોઇકોનોમિક્સ ખાસ કરીને કિંમતો અને માંગ પુરવઠાના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરે છે. તેથી તેને પ્રાઇસ થિયરી પણ કહે છે. પછીનો ક્વેશ્ચન છે, અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એમાં આન્સર આવશે એડમ સ્મિથ. વેલ્થ ઓફ નેશન્સ લખનાર એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, માઇક્રો ઇકોનોમિક્સ થિયરીને બીજું શું કહેવાય છે? એમાં આન્સર આવશે ગ્રોથ થિયરી. માઇક્રો ઇકોનોમિક્સ સમગ્ર અર્થતંત્રના વિકાસથી સંબંધિત છે, તેથી તેને ગ્રોથ થિયરી પણ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, જે અર્થશાસ્ત્ર સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરે છે તેને શું કહે છે? એમાં આન્સર આવશે ગ્રોથ થિયરી. માઇક્રો ઇકોનોમિક્સ સમગ્ર અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરે છે, જેમાં રાષ્ટ્રીય આવક, રોજગારી, વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. પછીનો ક્વેશ્ચન છે, લો ઓફ શુક્લી શું દર્શાવે છે?
એમાં આન્સર આવશે પોઝિટિવ. શુલ્કની અને પ્રાઇસ વચ્ચે સીધો સંબંધ હોય છે. ભાવ વધે તો પુરવઠો વધે. પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય આવક, રોજગારી, કર, વ્યાજ વગેરેનો અભ્યાસ કયા શાખામાં થાય છે? એમાં આન્સર આવશે માઇક્રો ઇકોનોમિક્સ. આ બધા મુદ્દાઓ અર્થતંત્રના વિશાળ સ્તરે આવે છે, જે માઇક્રો ઇકોનોમિક્સનો વિષય છે. પછીનો ક્વેશ્ચન છે એવી અર્થશાસ્ત્રની શાખા જે વસ્તુઓ અને ઘટનાઓના કારણો અને પરિણામો સમજાવે છે તેને શું કહેવાય છે? એમાં આન્સર આવશે પોઝિટિવ સાયન્સ. પોઝિટિવ સાયન્સ એ ઘટનાની એવી જેવી છે તેવી સમજ આપે છે અને તથ્યો પર આધારિત હોય છે. પછીનો ક્વેશ્ચન છે અર્થશાસ્ત્ર એ રીતે અભ્યાસ કરે છે કે આર્થિક સંબંધો કેવી રીતે હોવા જોઈએ અને નીતિ બનાવી શકાય છે. તે કઈ શાખા છે? એમાં આન્સર આવશે નોર્મેટિવ સાયન્સ. નોર્મેટિવ સાયન્સ સૂચવે છે કે શું હોવું જોઈએ તે વિશે અભિપ્રાય આપે છે અને નીતિ વિચારમાં મદદરૂપ થાય છે. પછીનો ક્વેશ્ચન છે નોર્મેટિવ સાયન્સ તરીકે અર્થશાસ્ત્ર શું સમજાવે છે? એમાં આન્સર આવશે વોટ ઓથ ટુ બી. નોર્મેટિવ સાયન્સ શા માટે હોવું જોઈએ એટલે કે મૂલ્યાંકનાત્મક દૃષ્ટિકોણ આપે છે. પછીનો ક્વેશ્ચન છે જ્યારે વ્યક્તિની આવકના વિવિધ સ્તરે હિસ્સાઓને ભાગવામાં આવે છે તો તેને શું કહે છે? એમાં આન્સર આવશે ઇન્કમ ડિમાન્ડ. આવક બદલાતા હિસ્સાની ભાગમાં ફેરફાર થતો હોય ત્યારે એને ઇન્કમ ડિમાન્ડ કહે છે. પછીનો ક્વેશ્ચન છે ઉપયોગિતાનું સર્જન શું કહેવાય છે? એમાં આન્સર આવશે પ્રોડક્શન. જ્યારે કોઈ વસ્તુમાં ઉપયોગિતા ઉમેરાય છે ત્યારે તે ઉત્પાદન કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે કેપિટલ ગુડ્સ ને બીજું શું કહેવાય છે? એમાં આન્સર આવશે સેકન્ડ ઓર્ડર. કેપિટલ ગુડ્સ એ એવું ઉત્પાદન સાધન છે જે અન્ય માલ બનાવવા ઉપયોગમાં આવે છે તેને સેકન્ડ ઓર્ડર ગુડ્સ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે પ્રક્રિયા દ્વારા કોઈ ઉપયોગિતા ઉમેરી શકાય છે? એમાં આન્સર આવશે ફોર્મ. કાચા માલને પ્રક્રિયા કરીને નવી ફોર્મમાં ફેરવતા ફોર્મ યુટિલિટી મળે છે. પછીનો ક્વેશ્ચન જ્યારે મૂલ્ય નાણાંના રૂપમાં દર્શાવવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે? એમાં આન્સર આવશે પ્રાઇસ. મૂલ્ય નાણાંમાં દર્શાવતું પરિબળ એટલે મૂલ્ય કે પ્રાઇસ. પછીનો ક્વેશ્ચન છે જ્યારે ટોટલ યુટિલિટી મહત્તમ સુધી પહોંચે ત્યારે માર્જિનલ યુટિલિટી કેટલું હોય છે? એમાં આન્સર આવશે 0. ટોટલ યુટિલિટી મહત્તમ થાય ત્યારે માર્જિનલ યુટિલિટી શૂન્ય થાય છે. પછીનો ક્વેશ્ચન છે એવી આર્થિક પદ્ધતિ જે સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે તે કઈ છે? એમાં આન્સર આવશે ડિટેક્ટિવ. ડિટેક્ટિવ પદ્ધતિ સામાન્ય સિદ્ધાંતો પરથી નિષ્કર્ષ કાઢે છે. પછીનો ક્વેશ્ચન છે એવી પદ્ધતિ જે પ્રત્યક્ષ દૃષ્ટાંતના આધારે નિયમો બનાવે છે તે કઈ છે? એમાં આન્સર આવશે ઇન્ડક્ટિવ. ઇન્ડક્ટિવ પદ્ધતિ સ્પષ્ટ તારણો માટે નિરીક્ષણો પર આધારિત હોય છે. પછીનો ક્વેશ્ચન છે સેવાઓ કેવી સ્વરૂપની હોય છે? એમાં આન્સર આવશે નોન મટીરિયલ. સેવાઓ દૃશ્ય અને સ્પર્શનીય હોતી નથી તેથી નોન મટીરિયલ હોય છે. પછીનો ક્વેશ્ચન કઈ વસ્તુઓમાં ઉપયોગ હોય છે પણ વિનિમય મૂલ્ય નથી હોતું? એમાં આન્સર આવશે ફ્રી ગુડ્સ.
ફ્રી ગુડ્સ જેવી કે હવા અને પ્રકાશમાં ઉપયોગ હોય છે પણ તેનું વિનિમય મૂલ્ય હોતું નથી. કઈ વસ્તુઓમાં ઉપયોગ અને વિનિમય બંનેનું મૂલ્ય હોય છે? એમાં આન્સર આવશે ઇકોનોમિક ગુડ્સ. ઇકોનોમિક ગુડ્સમાં બંને પ્રકારના મૂલ્યો હોય છે, ઉપયોગ તથા વિનિમય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.